અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ, જો તમે આજે કે પછી આવતીકાલે અમેરિકાના એક રાજ્યમાંથી બીજા રાજ્ય જવા માટે ડોમેસ્ટિક ફ્લાઇટ લેવાના હો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે એરપોર્ટ પર થતી એક સામાન્ય સિક્યુરિટી ચેક તમારી મુસાફરીને અચાનક ઇમિગ્રેશન તપાસમાં ફેરવી શકે છે. ખાસ કરીને જો તમારી પાસે ગ્રીન કાર્ડ કે અમેરિકન સિટીઝનશીપ નથી, તો તમે H1B, L1, F1, EDA અથવા તો અન્ય કોઈ અસ્થાયી ઇમિગ્રેશન સ્ટેટસ પર છો, તો ફ્લાઇટ લેતા પહેલા તમારા દસ્તાવેજો અને જે સ્ટેટસની સ્થિતિ હોય તે તમારે ચોક્કસ તપાસી લેવી જોઈએ. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના કેટલાક એરપોર્ટ પર આઈસ અધિકારીઓની હાજરી અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અંગે ચિંતા વધી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. સાન ફ્રાન્સિસ્કો, સાન જોન્સ અને લાસ વેગાસ જેવા એરપોર્ટ અંગે પણ ઇમિગ્રેન્ટ સમુદાયમાં હવે ચર્ચાઓ ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કેટલાક કિસ્સામાં વ્યક્તિ પાસે કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવા છતાં તેના ઇમિગ્રેશન સ્ટેટસને લઈને અધિકારીઓ દ્વારા પૂછવામાં આવતા બધા જ સવાલો અને પૂછપરછ અથવા અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલો આવે છે. હવે અહીં સવાલ તો એ છે કે એરપોર્ટ પર અધિકારીઓને તમારી ઇમિગ્રેશન સ્થિતિ વિશે માહિતી કેવી રીતે મળી શકે? દાવાઓ મુજબ TSAની સિક્યુરિટી પ્રક્રિયા દરમિયાન મુસાફરોની ઓળખ અને મુસાફરી સંબંધિત માહિતી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે ઉપયોગમાં લેવાઈ શકે છે. એટલે કે તમે જ્યારે એરપોર્ટ પર પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ સ્કેન કરાવો છો, ત્યારે તમારી ઓળખ અને સ્ટેટસ અંગેની માહિતી સિસ્ટમમાં ચેક થઈ શકે છે. જો કોઈ એલર્ટ દેખાય તો આગળની તપાસ શરૂ થઈ શકે છે. જો કે દરેક મુસાફર સાથે આવું થાય એવું નથી, અને માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ લેવી ગેરકાયદેસર નથી. પરંતુ જો તમારો વિઝા એક્સપાયર થઈ ગયો હોય, USCISમાં સ્ટેટસ એક્સટેન્શન પેન્ડિંગ છે, અગાઉ કોઈ ઇમિગ્રેશન કેસ તમારા ઉપર થયો છે, અથવા તમારી કાનૂની સ્થિતિ સ્પષ્ટ નથી, તો મુસાફરી પહેલા ઇમિગ્રેશન એટર્નીની સલાહ તમારે લેવી ખૂબ જરૂરી છે. સમજદારી ભર્યું પગલું કહેવાય. અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ અને H1B કર્મચારીઓએ પોતાના I-94 પાસપોર્ટ, વિઝા I-797, I-20 અથવા તો EAD જેવા દસ્તાવેજોની સ્થિતિ તપાસવી જોઈએ. અને જો મુસાફરી અનિવાર્ય હોય તો જરૂરી દસ્તાવેજોની ફિઝિકલ કોપી સાથે રાખવી પણ અત્યારે ઉપયોગી છે. હવે સૌથી મહત્વની વાત, જો એરપોર્ટ પર તમને અધિકારીઓ રોકે તો તમારે ગભરાવાની તો પહેલા જરૂર નથી. શાંતિથી રહો, ખોટી માહિતી ન આપો અને કોઈ દસ્તાવેજ સમજ્યા વગર તેમાં સહી ન કરો. જરૂર પડે તો પોતાના ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરો. ગુજરાતી પરિવાર માટે ખાસ એક એવી ચેતવણી છે કે માત્ર સોશિયલ મીડિયા પર ફરતા વિડીયો જે છે, મેસેજ જોઈને પોતાની ફ્લાઇટ કે મુસાફરી રદ કરવાનો નિર્ણય ન લો. કારણ કે દરેક વ્યક્તિનો ઇમિગ્રેશન કેસ અત્યારે જોઈએ તો અલગ રીતે થઈ રહ્યો છે. પરંતુ જો તમારું સ્ટેટસ અનિશ્ચિત છે તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ એરપોર્ટ જતા પહેલા એકવાર તમારા દસ્તાવેજો ચેક કરો, તમારો ઇમિગ્રેશન સ્ટેટસ સમજો અને જરૂર હોય તો વકીલની સલાહ લો. કારણ કે એરપોર્ટ પર થતી થોડી મિનિટોની સામાન્ય તપાસ ક્યારેક જોઈએ તો ગંભીર ઇમિગ્રેશન તપાસમાં તે બદલાઈ શકે છે. તે કહેવું પણ જરૂરી છે. અને તમારી પાસે સાચા દસ્તાવેજો અને સાચી કાનૂની માહિતી હશે તો તમે આવી પરિસ્થિતિનો સામનો વધુ સમજદારીથી પણ કરી શકશો.